हेलो फ्रेंड्स, શું તમે જાણો છો કે મેથી પૌવામાં એડ કરવાથી એકદમ મજેદાર અને ગજબનો નાસ્તો બનીને તૈયાર થાય છે। સાંજની નાની મોટી ભૂખ હોય અને આપણે ફટાફટ બનાવવો હોય તો મેથી ઉમેરીને તમે પૌવાનો આ નાસ્તો બનાવી શકો છો। બહુ જ સરસ બને છે। એકવાર ટ્રાય કરશો તો અઠવાડિયામાં 2 થી 3 વાર તો બનાવશો જ તે। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં બટેકા લેશું। બાફેલા બટેકા લેવાના છે, તેને મેશ કરી લેવાના છે। બટેકા અને વટાણા આપણે સાથે જ બાફી લેવાનું છે। લીલા વટાણા અત્યારે સિઝન છે તો હોય જ છે, તો જરૂરથી હોય તો એડ કરજો, નહીં તો સ્કીપ કરી નાખજો। તો બટેકાને મેં મેશ કરી લીધા છે। વિડીયો મેં તો લાઇક કરજો અને શેર કરજો। સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો। હવે આપણે લીલા વટાણા એડ કરી લઈશું, એ પણ મેં બોઇલ કરીને લીધા છે। અહીંયા આપણે શાકભાજી લીધા છે, તો ગાજર આપણે ખમણીને લીધું છે, ડુંગળી એકદમ ઝીણી સુધારી છે અને લીલા મરચાં અને કોથમરી। તમારે બીજા પણ શાકભાજી એડ કરવા હોય તો તમે કરી શકો છો। તો સૌથી પહેલાં આપણે ગાજરને એડ કરી લઈશું। લીલા મરચાં આપણે ઝીણા સુધારીને એડ કરી લઈશું। એકદમ ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી લઈશું। કોથમરી એડ કરી લઈશું। શાકભાજીથી ભરપૂર છે, જેથી ખૂબ જ હેલ્ધી પણ આ નાસ્તો છે। હવે આપણે ચોખાના પૌવા એડ કરી લઈશું। ચોખાના પૌવા આપણે ના હોય તો તમે મમરા પણ લઈ શકો છો। હવે આપણે અહીંયા મેથી એડ કરી લઈશું। લીલી મેથીનું પ્રમાણ આપણે થોડું વધારે રાખશું અને મેથી આપણે ધોઈને જ એડ કરવાની છે। તો અહીંયા મેં મેથીને એકદમ બારીક સુધારી અને ધોઈ લીધી છે, તેને આપણે એડ કરી લઈશું। હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને આવા જ નવા વિડીયો જોવા મળશે। 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરી લઈશું। ચમચી આપણે ફૂલ ભરીને લીધી છે, તમે જોઈ શકો છો કે 2 ચમચી આપણે ફૂલ ભરીને એડ કરવાની છે। એક પણ ટીપું આપણે આની અંદર પાણી નથી એડ કરવાનું। સ્વાદ અનુસાર નમક એડ કરી લઈશું। ધાણા જીરું પાવડર 1 ચમચી, હલ્દી પાવડર 1 ટીસ્પૂન, લાલ મરચું પાવડર અડધી ચમચી એડ કરી લઈશું। બરાબર મિક્સ કરી લેશું। હવે આપણે આ બરાબર મિક્સ કરવાનું છે। આપણે આની અંદર પાણી નથી એડ કરવાનું। પાણી એડ કર્યા વગર જ આપણે બનાવી રહ્યા છે। પાણી એડ કરશું તો મિશ્રણ છે આપણું ઢીલું થઈ જશે। તો આપણું મિશ્રણ મેં સરસ બનાવી લીધું છે। આની અંદર પાણી નથી એડ કર્યું તો પણ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે। તો હવે આપણે આની નાની નાની ટિક્કી બનાવી લેશું। જો આ રીતે તમારે પ્રેસ કરીને ટિક્કી બનાવવાની છે, જેથી ખુલશે પણ નહીં અને સરસ એવી થઈ જશે। તો આ રીતે રાઉન્ડ ફેરવીને તમારે ટિક્કી તૈયાર કરી લેવાની છે। તો એક બની ગઈ છે, ફટાફટ આપણે બીજી પણ બનાવી લઈએ। સાંજની નાની મોટી ભૂખ હોય તો તમે આ નાસ્તો બનાવી શકો છો। ટમેટા સોસ જોડે અને ગ્રીન ચટણી જોડે બહુ મસ્ત લાગે છે। તો આપણે અહીંયા બધી જ ટિક્કી તૈયાર કરી લેવાની છે આ રીતે। જો ફ્રેન્ડ, જોવામાં તો કેટલી સરસ લાગે છે, ખાવામાં પણ બહુ જ સરસ લાગે છે। અઠવાડિયામાં તમે 2 થી 3 વાર તો બનાવશો જ, એટલી મસ્ત સ્વાદિષ્ટ બને છે। તો અહીંયા મેં બધી જ ટિક્કી બનાવી લીધી છે। હવે આપણે આ ટિક્કીને સેલો ફ્રાય કરશું માત્ર 2 ચમચી તેલથી જ। જો તમે આને ડાયરેક્ટલી તળવા માંગતા હોય તો તમે તળી પણ શકો છો, પણ આપણે સેલો ફ્રાય કરશું કારણ કે તેલ આપણે ઓછું એડ કરવાનું છે। અને હમણાં હું તેલવાળું બહુ નથી જમતી, એટલા માટે હું ડાયટ ફોલો કરી રહી છું। એટલા માટે બહુ તેલ યુઝ નથી કરતી, એટલે ઓછા તેલમાં જ આપણે આ ટિક્કીને બનાવવાની છે। આ નાસ્તો હેલ્ધી પણ છે અને ડાયટમાં ખાઈ શકાય તેવો છે, તો જરૂરથી બનાવજો। અને બધાય માટે બનાવી શકાય છે, એવું નથી કે ડાયટવાળા જ લઈ શકે। હવે આપણે આ થોડું થોડું તેલ એડ કરતા જઈશું અને એક એક ટિક્કી મૂકતા જઈશું। તમે ફ્રાય પેનમાં પણ બનાવી શકો છો, પણ નોનસ્ટિકનું હશે ને તો જ ફ્રાય પેનમાં બનશે। અને ફ્રાય પેન નોનસ્ટિકનું મારે નથી યુઝ કરવું, એટલા માટે મેં અહીંયા તવી જ લીધી છે રોટલીની। મારી પાસે છે ખરું, પણ અંદરથી જે કેમિકલવાળું ઉખડે ને એ ઉખડે છે, એટલા માટે હું યુઝ નથી કરતી।
સ્ટેનલેસ સ્ટીલના વાસણ જ યુઝ કરું છું. તો આ રીતે આપણે સાથે જ 2 મિનિટ થાય ને એટલે આ રીતે પલટાવી લેવાની છે અને એક એક મૂકતા જવાનું અને પલટાવતું પણ જવાનું છે. બંને બાજુ આપણે બરાબર શેકી લેવાની છે. એકદમ ઓછા તેલમાં બનાવી છે એટલા માટે ખૂબ જ સરસ બની છે અને હેલ્ધી પણ છે. તો ફટાફટ આપણે આ રીતે પલટાવવાની છે અને ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે, બિલકુલ ફાસ્ટ ન હોવી જોઈએ. જે આપણે સૌથી પહેલાં મૂકી હતી તે સરસ શેકાઈ ગઈ છે, તો આપણે એને બહાર લઈ લેશું અને જે કાચી હોય તેને આપણે આ રીતે પલટવાની છે જેથી કાચી નહીં રહે અને સરસ કૂક થઈ જશે. આવા જ કુકિંગ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને આગળ શેર કરજો. તો અહીંયા મેં વારાફરતી બધી જ ટીકી લઈ લીધી છે. જે સૌથી પાછળ મૂકી હતી તે હજી બાકી છે. તો અહીંયા આપણી ટીક્કી બધી રેડી થઈ ગઈ છે. આને તમે કટલેસ પણ કહી શકો છો, બહુ મસ્ત એવી બને છે. આની અંદર તમે જે ટોસ્ટ આવે ને ટોસ્ટના જે ભૂકો કરીને તમે લગાડીને શેકશો ને તો પણ બહુ સરસ એવી આ કટલેસ બને છે. મારી પાસે નહોતા એટલા માટે મેં નથી લગાડ્યા અને હું બહારની વસ્તુ અવોઇડ કરું છું અત્યારે. એટલે હું શાકભાજીથી જ બધી વાનગી બનાવું છું અને શાકભાજી હેલ્ધી પણ છે અને ફાયદાકારક પણ છે. તો તમે જોયું ફ્રેન્ડ્સ કે આપણી ટીક્કી કેટલી સરસ બનીને તૈયાર થઈ છે. એકદમ હેલ્ધી નાસ્તો બનાવવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો. બહુ મસ્ત એવો બન્યો છે ફ્રેન્ડ્સ, જરૂરથી બનાવજો. ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. આવજો બધાય, જય માતાજી.